વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ખૂણાનું પરિવર્તન. શા માટે ખૂણા પરિવર્તનની જરૂર પડે? તો કે અત્યાર સુધી આપણે જે પણ ખૂણા માપતા આવ્યા છીએ, આ દરેક ખૂણાઓ છે ડિગ્રીમાં માપતા આવ્યા છીએ, પરંતુ એસઆઈ એકમની સાધિત ભૌતિક રાશિ તરીકે ખૂણાનો એકમ આપણે શું નક્કી કર્યો છે? રેડિયન. સોરી, આપણે નહીં, પરંતુ એસઆઈ એકમ પદ્ધતિમાં ખૂણાનો રેડિયન શું નક્કી કરવામાં આવ્યો છે? રેડિયન. તો કોઈ પણ દાખલો ગણતા હશો, જ્યારે ખૂણો છે આપણને ડિગ્રીમાં આપતા હોય છે, ત્યારે એને ફરજિયાત આપણે રેડિયનમાં કન્વર્ટ કરવો પડે. તો એના માટે બે કન્વર્ઝન છે આપણે જોવાના છે. એક છે ડિગ્રીથી રેડિયનમાં અને બીજું છે રેડિયનથી ડિગ્રીમાં. તો એમાં પહેલું જોઈએ ડિગ્રીથી રેડિયન. તો કે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે કોઈ એક સર્કલ છે, વર્તુળ છે, તો આ વર્તુળનો અહીંયા હું રાખું રેફરન્સ પોઈન્ટ, તો આ રેફરન્સ પોઈન્ટથી આ રીતે લંબ રૂપે આ ખૂણો છે એ કેટલા ડિગ્રીનો થશે? તો કે 90 ડિગ્રીનો. તો અહીંયા જે આ 0 છે, આ ખૂણો આવ્યો 90 ડિગ્રી. તેવી રીતે ફરી પાછું એન્ટી ક્લોકવાઇઝ આગળ વધતા જઈએ આ દિશામાં, તો અહીંયા આવશું ત્યારે આ ખૂણો કેટલો બની જશે? તો કે 90 પ્લસ 90 કેટલો બની ગયો? આ ખૂણો 180 ડિગ્રી. ફરી પાછા અહીંથી આમ નીચે આવીએ તો આ ખૂણો ફરી પાછો કેટલો બની ગયો? તો કે 90 ડિગ્રી. 180 પ્લસ 90 કેટલા આવશે? 270 ડિગ્રી. અને આ એકમ વર્તુળ ઉપર ફરીને આપણે પાછા આવશું ત્યારે ફરી પાછો આ ખૂણો કેટલો બની ગયો હશે? 360 ડિગ્રી. તો આપણે એવું કહી શકીએ કે સમગ્ર વર્તુળના એક પરિભ્રમણ દરમિયાન આપણે ખૂણામાં કેટલું અંતર કાપીએ છીએ? તો કે 360 ડિગ્રી. અને આને જો રેડિયનમાં કહીએ તો એવી રીતે કહી શકીએ કે 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, આવું કહી શકાય. હવે આપણે તો એક ડિગ્રી માટેનો ખૂણો જોઈએ છે, તો આમાંથી 360 ડિગ્રી બરાબર 2π રેડિયન, તો ત્રિરાશિ મૂકી શકીએ 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો અહીંથી જો આ બેવનો ક્રોસ ગુણાકાર થશે, આ ગુણાકાર અંશમાં રહેલી વસ્તુ છે સામે ભાગાકારમાં આવશે, તો કે 2π/360 એકમ હવે શું બની ગયો છે? રેડિયન. તો આપણે જાણીએ છીએ 18 દુ 36 એટલે 180 સાથે ભાગ ચાલશે, π/180 રેડિયન. કોના બરાબર આવ્યું? 1 ડિગ્રી બરાબર. તો પહેલો સંબંધ મળી ગયો મને. ડિગ્રીથી રેડિયનમાં પરિવર્તિત કરવું હોય તો પહેલો સંબંધ કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય. આની સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા 2-3 સંબંધો છે, હું તમને જણાવવા માગું છું. એ પણ આપણને ખૂણા પરિવર્તનમાં ખૂબ જ ઉપયોગી થશે. જેવી રીતે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન થાય, તેવી રીતે આના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો કે 30 ડિગ્રી ત્રિકોણમિતિયમાં આપણે કોષ્ટક દોરતા હતા ત્યારે ખૂણો છે 30 ડિગ્રી આવતો હતો, પરંતુ જો હવે તમે મેથ્સમાં આગળ વધશો તો આ ખૂણો છે કેટલા રેડિયનમાં લેવાનો આવે છે જોઈએ. તો જો 30 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. મેં તમને આગળ એકમ પરિવર્તનમાં શીખવાડ્યું હતું કે કોઈ પણનું કન્વર્ઝન જ્યારે રૂપાંતરણ જોવાનું હોય ત્યારે તમે એ ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ શું છે એ જોઈ લો, એટલે આ તમારું રૂપાંતરણ છે કેવું બની જશે? એકદમ સરળ. તો જો આપણે આ જાણીએ છીએ 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, તો 30 ડિગ્રી બરાબર કેટલા? આ બેવનો ક્રોસ ગુણાકાર થશે, આ સામે આ ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો શું થશે? 30 ગુણ્યા π/180 અને 1 ડિગ્રી છે એ ક્યાં આવી જશે? અહીંયા ભાગાકારમાં. આ એકમ શું બની ગયો? રેડિયન. તો જો એક મીંડું કેન્સલ, 6 તેરી 18, તો કેટલા રેડિયન આવ્યા? π/6 રેડિયન. તો જો વિદ્યાર્થી મિત્રો 30 ડિગ્રી બરાબર કેટલા થશે? π/6 રેડિયન. તેવી રીતે બીજા જે ખૂણાઓ આવતા એનું કન્વર્ઝન છે તમે જાતે કરી શકો. હું તમને પ્રશ્ન પૂછું કે 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, તો ફરી પાછી તમારે ત્રિરાશિ મૂકવાની કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, તો 45 ડિગ્રી બરાબર કેટલા? પ્રેક્ટિસ કરો. બીજું કહું તો કે 60 ડિગ્રી
ખાલી જગ્યા રેડિયન. ત્રીજું 90 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. હવે એવું જરૂરી થોડુંક છે કે ખૂણો છે માત્ર 90 ડિગ્રી સુધી જ આવે. આના કરતાં મોટી કોઈ ડિગ્રી આવી તો ઉદાહરણ તરીકે આપણને એમ પૂછે 135 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. અને હજુ એક ઉદાહરણ આપું કે 270 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. તો આ દરેક પ્રશ્નોના જવાબ છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. કઈ રીતે? તો કે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. તો 60 ડિગ્રી બરાબર કેટલા? ત્રિરાશિનો ઉકેલ મેળવી લ્યો, તમને તમારો જવાબ મળી જશે. આ થયું સામાન્ય ખૂણાઓના પરિવર્તન. આની સિવાય એડવાન્સ થોડુંક જઈએ તો ઘણી વખત છે ખૂણાઓ છે એના માપન આ રીતે પણ આવે કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ. આને શું વચાશે? સંજ્ઞા મિનિટ વડે. ઇંગ્લિશમાં કેને કહેવાય છે? આર્ક ઓફ મિનિટ. તો 1 ડિગ્રી બરાબર કેટલી મિનિટ? 60 મિનિટ. તેવી રીતે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. આને કહેવાય છે આર્ક ઓફ સેકન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો આ સમય કોની સંજ્ઞા છે? સેકન્ડની. આ છે ખૂણાઓના માપન માટે વપરાય છે. 1 ડિગ્રી બરાબર કેટલા મિનિટ? તો કે 60 મિનિટ. અને 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો કે 60 સેકન્ડ. ઘણી વખત છે આપણને પ્રશ્ન પૂછે કે 2 ડિગ્રી 54 મિનિટ બરાબર ખાલી જગ્યા મિનિટ. તો જો આનું કન્વર્ઝન કઈ રીતે કરવું? તો કે 2 ડિગ્રી અને ડિગ્રી બરાબર આપણી પાસે રૂપાંતરણ છે. 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો કે 60 મિનિટ પ્લસ 54 મિનિટ. તમને એમ પ્રશ્ન થશે કેમ સર અહીંયા પ્લસ કર્યું? તો કે અહીંયા જે આ રીતે ખૂણાઓ આવે એને રૂપાંતરિત કરવા માટે આપણે વચ્ચે શેની સાઇન મૂકશું? પ્લસની સાઇન. તો કે 6 ગુણ્યા 2 120 પ્લસ 54. આ બંને હવે મિનિટમાં આવી ગયા છે. તો આ કેટલું થશે? 174 મિનિટ. આ રીતે સેમ સંબંધ છે તમે સેકન્ડમાં પણ વાપરી શકો. અને આ સેકન્ડ છે એમને તમે ફરી પાછું ડિગ્રીમાં રૂપાંતર કરવું હોય અથવા તો રેડિયનમાં રૂપાંતર કરવું છે તો પણ તમે સરળતાથી કરી શકો છો. હવે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો રેડિયન ટુ ડિગ્રી. રેડિયનમાંથી શેમાં રૂપાંતર કરવું છે? ડિગ્રીમાં. તો જો એના માટે આપણને સંબંધ ખબર છે. શું ખબર છે? તો કે 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. તો આ રીતે તમે લખી શકો પાઈના છેદમાં 180 રેડિયન બરાબર 1 ડિગ્રી. તો મારે કેટલા? તો કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? ચાલો શું થશે? 1 ગુણ્યા 1 આનો ક્રોસ ગુણાકાર. આ ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો જો કરું છું 1ના છેદમાં પાઈના છેદમાં 180. ચાલો વિદ્યાર્થી મિત્રો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. છેદનો છેદ અંશમાં. તો આ કેટલું બની જશે? 180ના છેદમાં પાઈ. એકમ શું આવશે? ડિગ્રી. આ જે સાઇન આવે છે આ કોની સાઇન છે? ડિગ્રી. ખૂણાનું માપ ડિગ્રીમાં બતાવે. તો આ મને સંબંધ મળ્યો કે 1 રેડિયન બરાબર 180ના છેદમાં પાઈ ડિગ્રી. હવે તમને એમ પ્રશ્ન પૂછે જો આપણે એક છે તાળો મેળવી લઈએ કે પાઈ બાય 6 રેડિયન બરાબર 30 ડિગ્રી મળે છે કે નહીં. ચાલો ચેક કરીએ. તો જો 1 રેડિયન બરાબર 180ના છેદમાં પાઈ ડિગ્રી. તો આપણને કેટલા મળ્યા છે? પાઈ બાય 6 રેડિયન બરાબર કેટલા? તો આ બેવનો ક્રોસ ગુણાકાર. ચાલો શું થશે? પાઈ બાય 6 ગુણ્યા 180ના છેદમાં પાઈ. અને આ 1 છે ગુણાકારમાં, અહીંયા આવશે તો ભાગાકારમાં. પાઈથી પાઈ કેન્સલ. 180 ભાગ્યા 6 કેટલા આવશે? 6 તેરી 18 એટલે 30 ડિગ્રી. મળી ગયું. કોના બરાબર જવાબ આવ્યો? પાઈ બાય 6 રેડિયન બરાબર 30 ડિગ્રી.
સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ દરેક એક્સરસાઇઝો તમારે રિવર્સ પણ કરીને ચેક કરવાની છે કે તમારે જે આન્સર આવે છે એ સાચા આવે છે કે નહીં. તમે શું કરશો? 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન તમે મેળવશો. તમારો આન્સર જે પણ આવ્યો એને રિવર્સ કરી દો તો એટલે બંને પ્રેક્ટિસ થઈ ગઈ. ડિગ્રીમાંથી રેડિયનમાં ફેરવવાની અને રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવાની. એ સિવાય પણ ઘણી વખત છે આપણને એવું કહેતા હોય છે કે 45 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. આવા કોઈ ઓકવર્ડ આંકડા છે એ પણ આપી શકતા હોય છે, અથવા તો આ રીતે પણ આપણને પૂછી શકે કે 2 ડિગ્રી 54 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો એના માટે આપણે પહેલાં તો શેમાં રૂપાંતરિત કરવું પડશે? તો કે એમને છે આપણે મિનિટમાં કરી દીધું, તો મને મિનિટ અને જે આ રેડિયન વચ્ચેનો સંબંધ છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. એ રીતે છે આપણે આ પ્રશ્નો સોલ્વ કરીએ. હવે વધુ આમાં ડીપમાં ન જતા આપણે આને રિલેટેડ એક્ઝામ્પલ છે, ઉદાહરણનો દાખલો છે એ આપણે જોઈ લઈએ કે જેથી આપણા વધારાના ડાઉટ છે એ સોલ્વ થઈ જાય. જો વિદ્યાર્થી મિત્રો હું બીજા 2-5 એક્ઝામ્પલ છે હું તમને આપું છું, તમારે જાતે સોલ્વ કરવાના છે. તો એના માટે આપણે એમ કહી શકીએ π/6 π/6 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. બીજો એક સોલ્વ કરો 3π/2 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી. હજુ એક સોલ્વ કરો 7π/4 રેડિયન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ડિગ્રી. આ પ્રશ્નો છે તમારે જાતે સોલ્વ કરવાના છે. કેટલા આવે છે, કઈ રીતે આવે છે એનો આન્સર છે તમારે ફટાફટ મેળવીને મને આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે ઉદાહરણનો દાખલા નંબર 2.1. નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં ફેરવવાના છે. એમાંની પહેલી રકમ તો કે 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય તે, 1 મિનિટ બરાબર અને 1 સેકન્ડ બરાબર કેટલા રેડિયન થાય તે મેળવવાનું છે. તો જોઈએ સૌ પ્રથમ 1 ડિગ્રી. તો કે 1 ડિગ્રી બરાબર સૂત્ર આપણને ખબર છે શું છે? 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન. હવે પાઈની કિંમત અહીંયા કેટલી મૂકવી? તો કે પાઈની કિંમત છે 3.14. તો કે 3.14/180. આ તમારો જે પણ જવાબ આવે એ શેમાં આવશે? રેડિયનમાં. તો ચાલો ફટાફટ કરો 3.14/180. કેટલો આવ્યો આન્સર? તો કે 1.745 × 10⁻² રેડિયન. કોના બરાબર આવ્યું? 1 ડિગ્રી બરાબર. તો આ પ્રશ્નનો જવાબ મળી ગયો તમને. પહેલા પ્રશ્નનો 1 ડિગ્રી બરાબર કેટલા થશે? તો કે 1.745 × 10⁻² રેડિયન. હવે પછી બીજું જોવાનું છે કે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થાય છે? તો જુઓ બી 1 મિનિટ બરાબર હું આ રીતે લખી નાખું ખાલી જગ્યા રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે 1 મિનિટ તો કે ડિગ્રીને મિનિટમાં કન્વર્ઝન કરવાનું છે. તમે જાણો છો શું કરી શકીએ આપણે? તો આપણે એમ કહી શકીએ કે 60 મિનિટ બરાબર 1 ડિગ્રી. અને 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય છે એનો આન્સર આપણને મળી ગયો છે. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થશે? તો કે 1.745 × 10⁻² રેડિયન. તો હવે તમે ત્રિરાશિ એવી રીતે મૂકી શકો કે 1 ડિગ્રી બરાબર કેટલા? તો 1 ડિગ્રી બરાબર કેટલા? તો 1 ગુણ્યા આનો ગુણાકાર થશે. આ 60 મિનિટ છે એ ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. તો શું થશે? 1 ગુણ્યા 1.745 × 10⁻²/60. ચાલો ફટાફટ આનું સાદું રૂપ આપો. 1.745/60. ચાલો શું આવ્યો જવાબ? તો કે જવાબ આવશે 2.908 × 10⁻² 2 અને 2 4. તો આને રાઉન્ડ ઓફ કરો તો કેટલા થઈ જશે? આ 2.91 × 10⁻⁴
રેડિયન. તો આપણને જવાબ મળી ગયો 1 મિનિટ બરાબર કેટલા રેડિયન આવશે? 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તેવી રીતે ત્રીજો પ્રશ્ન છે 1 સેકન્ડ બરાબર. તો શું થશે? 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન, આવું મેળવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો બીજું પણ હજુ પણ સેકન્ડનો મિનિટ સાથેનો સંબંધ, તો આપણે જે રીતે અહીંયા કર્યું તો એવો સેમ સંબંધ લગાવીએ કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, અને 1 મિનિટ બરાબર મને રેડિયન મળી ગયા છે. કેટલા છે? 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો મારે કેટલા મિનિટ બરાબર મેળવવું છે? 1 મિનિટ બરાબર કેટલા? તો અહીંયા જો ફરી પાછો આ બેવનો ક્રોસ ગુણાકાર થશે, આ ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો શું થશે? 1 ગુણ્યા 2.91 ગુણ્યા 10⁻⁴ ના છેદમાં 60. ચાલો ફરી પાછો વિદ્યાર્થી મિત્રો કરો. 2.91 ભાગ્યા 60 તો કેટલું આવશે? આનું સાદુરૂપ તો કે 4.85 ગુણ્યા 10⁻², અને ઓલરેડી 10⁻⁴ તો છે જ તે. ટોટલ કેટલી થઈ ગઈ? 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આ કોના બરાબર આવ્યું? 1 સેકન્ડ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે વેલ્યુ તમારે છે ખાસ યાદ રાખવાની છે. આ ઉદાહરણનો દાખલો છે પણ સાથે કરીને આખા ચેપ્ટરમાં આપણને ખૂબ જ ઉપયોગી થશે. કેમ કે આ વેલ્યુ છે, હવે તમને ક્યારેક પૂછેલું હોય કે 45 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન, તો ત્યાં તમે ગણતરી કરવા જાશો એના કરતાં બેટર છે શું કરો તમે? તો કે સીધી જ આની વેલ્યુ છે, તમને જાણો છો સીધી જ ત્રિરાશિ મૂકી દો. મેં તમને અમુક પ્રશ્નો આપેલા હતા કેટલા રેડિયન થાય, તો સીધું જ તમે સોલ્વ કરી શકો. શું કરી શકો? તો કે તમારી પાસે સીધી ત્રિરાશિ મૂકી શકો કે 1 ડિગ્રી બરાબર 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. તો 45 ડિગ્રી બરાબર કેટલા? આ બેવનો ક્રોસ ગુણાકાર, અને આ 1 છે ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો આ રીતે દરેક પ્રશ્નો છે તમે ઉકેલી શકો છો. આશા રાખું છું કે તમને આ દાખલો અને ડિગ્રી જે ખૂણા પરિવર્તનનો જે ટોપિક છે એ સમજ પડી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું લંબાઈનું માપન. તો લંબાઈનું માપન છે મુખ્યત્વે બે રીતે થાય છે. એક છે પ્રત્યક્ષ રીત અને બીજી છે પરોક્ષ રીત. પ્રત્યક્ષ રીતથી તમે બધા સારી રીતે વાકેફ છો. ઘણી વખત છે આપણે આપણા બેન્ચની લંબાઈ માપી હશે, તમારા ઘરથી સ્કૂલનું અંતર માપેલું છે, કે માપન કે જે પ્રત્યક્ષ માપપટ્ટી અથવા તો બીજા કોઈ ઉપકરણ દ્વારા માપી શકાય તેવી રીતને પ્રત્યક્ષ રીત કહેવાય. બીજી છે પરોક્ષ રીત. પરોક્ષ રીતની જો વાત કરું તો આપણાથી ખૂબ જ દૂર આવેલા ગ્રહો અને તારાઓ છે તેનું અંતર માપન કરવા માટે આપણે અહીંથી માપપટ્ટી ત્યાં લાંબી નથી કરી શકતા. કરી શકશો? એવી કોઈ માપપટ્ટી અસ્તિત્વમાં નથી. તો આવા ખૂબ દૂરના અંતરના માપન માટે આપણે બીજી એક રીત ઉપયોગ કરીએ છીએ જેને કહેવાય છે પરોક્ષ રીત. એમાંની પહેલી રીત જોઈએ પ્રત્યક્ષ રીત. તો કે પ્રત્યક્ષ રીતમાં આપણે જે વાત કરી મીટર પટ્ટી, તો કે મીટર પટ્ટી દ્વારા સામાન્ય રીતે 10⁻³ મીટરથી 10⁵ મીટરના ક્રમનું માપન કરી શકાય. એટલે કે 1 mm થી લઈ અને 100 મીટર જેટલું માપન છે આપણે મીટર પટ્ટી દ્વારા કરી શકીએ છીએ. પછી સૂક્ષ્મ અંતરનું જ્યારે માપન કરવાનું છે ત્યારે ઉપયોગમાં આવે વર્નિયર કેલિપર્સ. તો કે વર્નિયર કેલિપર્સ છે 10⁻⁴ મીટરના ક્રમનું છે માપન કરીને આપે છે. આ છે વિદ્યાર્થી મિત્રો વર્નિયર કેલિપર્સ. કદાચ તમે આ પહેલી વાર જોયું હશે. તો આના દ્વારા આપણે વસ્તુની લંબાઈ કેટલી છે એ માપી શકીએ છીએ. કોઈ વસ્તુ ધારો કે કોઈ બોટલ છે આ કેટલી ઊંડી છે તો એના ઊંડાણનો પણ અંદાજ મેળવી શકીએ છીએ. કોઈ વસ્તુના પરિમાણ એટલે કે એના ક્ષેત્રફળ અને કદનો પણ અંદાજ છે આના દ્વારા મેળવી શકીએ છીએ, આપણે માપન કરી શકીએ છીએ. આની લઘુત્તમ માપ શક્તિ કેટલી હશે? આ દરેક પ્રશ્નોના જવાબ છે જ્યારે આપણે લેબનો લેક્ચર હશે ત્યારે હું તમને વિગતવાર છે સમજાવીશ. પછી એવું જ બીજું એક માપ ઉપકરણ એટલે કે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ દ્વારા કોઈ પણ વસ્તુનો જ્યારે વ્યાસ માપવો હોય ત્યારે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ નામનું ઉપકરણ છે વપરાય છે. એના લઘુત્તમ એનું માપન છે કેટલું છે તો કે 10⁻⁵ મીટરના ક્રમનું. એટલા ક્રમ સુધી છે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ વડે માપન કરી શકીએ છીએ. અને ત્રીજું છે સ્પેરોમીટર. સ્પેરોમીટર છે વિદ્યાર્થી મિત્રો એના દ્વારા 10⁻⁵ મીટરનું માપન છે કરી શકીએ છીએ. આ છે સ્પેરોમીટર.
આને કોઈ વક્ર સપાટી, ધારો કે તમે લેન્સ અને અરીસાઓ છે ભણી આવ્યા છો, તો આ લેન્સ અને અરીસાઓની વક્રતા ત્રિજ્યા કેટલી છે, આ કોઈ ભાગ કેટલો વક્ર છે, અંદરની બાજુ કે બહારની બાજુ ઉપસેલો છે, એનો અંદાજ છે આ સ્પેરોમીટર નામના સાધન વડે આપણે મેળવી શકીએ છીએ. આ બધી થઈ પ્રત્યક્ષ રીત. પરોક્ષ રીતમાં તો કે આપણાથી ખૂબ જ દૂરના આવેલા ગ્રહો અને તારાઓના અંતર મેળવવા માટે આપણે વિશિષ્ટ પરોક્ષ રીતની જોવાની છે. એમાં જો વિદ્યાર્થી મિત્રો આ રીત જોતા પહેલાં એક સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. ધારો કે આ વસ્તુ, આ પેન છે, તમારા આંખની સામે, તમારે એક પ્રેક્ટિકલ કરવાનું છે મારી સાથે સાથે. ચાલો તમારી આંખની સામે આ પેન રાખો. હવે આ પેનને દિવાલની સાપેક્ષે આ પેનનું સ્થાન છે ફિક્સ કરી લો. ત્યાર પછી વારા ફરતી તમારે એક પછી એક આંખે અવલોકન કરવાનું છે આ પેનનું. જ્યારે જમણી આંખથી અવલોકન કરતો હોઈશ ત્યારે મારી ડાબી આંખ છે બંધ રહેશે. હવે પેનને એની જગ્યાએથી હલાવવાની નથી. આ સ્થાન છે હું ચોક્કસ નક્કી કરી રાખ્યું છે. પછી હવે જમણી આંખ બંધ કરીશ અને ડાબી આંખ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો તમે અનુભવ્યું હશે. શું અનુભવ્યું? તો કે આ પેનનું સ્થાન છે શું થાય છે? બદલાય છે. એટલે કે આ પેનમાં દ્રષ્ટિ સ્થાન ભેદ જોવા મળ્યો. આંખ દ્વારા કંઈક ભેદ જોવા મળ્યો અને આ ભેદની જે ઉકેલવાની રીત છે એને કહેવાય છે દ્રષ્ટિ સ્થાન ભેદની રીત. આના દ્વારા આપણે ખૂબ દૂરના અંતરે આવેલા ગ્રહો અને તારાઓનું પૃથ્વીથી અંતર કેટલું છે એનો અંદાજ મેળવી શકીએ છીએ. તો એ રીતને બે ભાગમાં વહેંચી શકું. એક તો પૃથ્વીથી ગ્રહનું અંતર પણ માપી શકીએ છીએ અને બીજું જે આ ગ્રહ છે એનો વ્યાસ કેટલો છે એનો પણ આપણે અંદાજ મેળવી શકીએ છીએ. તો એમાં પહેલું જોઈએ પૃથ્વીથી ગ્રહના અંતરનું માપન. તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા, વિદ્યાર્થી મિત્રો આ પૃથ્વી છે, ગ્રહ છે. આ પૃથ્વી પરના બે વ્યાસાર્થ બિંદુઓ છે એ અને બી. હવે પૃથ્વી પરના વ્યાસાર્થ બિંદુઓ દ્વારા એક સાથે ગ્રહ પરના કોઈ એક બિંદુનું અવલોકન કરવામાં આવે છે. ધારો કે આ બિંદુ લઉં છું S, આમનું એક સાથે અવલોકન કરવામાં આવે છે. હવે આ વ્યાસાંત બિંદુઓ છે સામાન્ય રીતે વેધશાળાઓ છે નક્કી કરવામાં આવે છે. વેધશાળાઓ એટલે કે એવી જગ્યા કે જ્યાંથી ખગોળીય ઘટનાઓ છે ખૂબ સારી રીતે આપણે નિહાળી શકીએ. તો અહીંથી આ બંને સ્થાનો દ્વારા એક સાથે આ S બિંદુનો અભ્યાસ કરવામાં આવે ત્યારે આપણને અહીંયા એક કંઈક ખૂણો મળતો હોય છે. ધારો કે આ ખૂણો છે થીટા. તો પ્રશ્ન એમ થશે, સર આ ખૂણો આપણે ત્યાં કઈ રીતે માપી શકીએ? તો જો એના માટે તો કે અહીંયા એક સેક્સ્ટન નામનું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકવામાં આવે છે જે ખૂણાનું માપન કરે છે. અહીંથી આ રીતે એક ભાગ અહીંયા ફિક્સ કરી દીધો અને બીજો ભાગ છે આ લાઈન સાથે મેચ કરતા આ આપણને ખૂણો મળી જશે. ધારો કે આ ખૂણો મળ્યો θ2. એવી રીતે સેમ રીતે અહીંથી પણ આ રીતે આ ઇન્સ્ટ્રુમેન્ટ મૂક્યું અને આ ખૂણો છે મને મળી જશે θ1. તો આપણે જાણીએ છીએ ગણિતમાં કે યુગ્મ કોણની જોડ, તો કે અહીંથી આ ખૂણો Z બન્યો હોવાથી આ ખૂણો બનશે θ1. એવી જ રીતે આ ખૂણો આવશે θ2 અને θ1 અને θ2 નો સરવાળો કરી અને θ મેળવી શકીએ. તો જો વિદ્યાર્થી મિત્રો આ બંને ખૂણાઓ તો આપણે જાતે માપેલા હોવાથી આ ખૂણાઓ હશે તો આ ખૂણો મળી જશે. બીજું કે અહીંયા જે પૃથ્વીથી ગ્રહનું અંતર છે તો હું અહીંયા લખું છું પૃથ્વીથી ગ્રહનું અંતર જે આપણે મેળવવાનું છે એને હું દર્શાવું છું કેપિટલ D દ્વારા. શેના વડે દર્શાવું છું? કેપિટલ D દ્વારા. તો અહીંયા કેપિટલ D. અને જે આ પૃથ્વી પરની બે વેધશાળાઓ વચ્ચેનું અંતર છે, પૃથ્વી પરની બે વેધશાળાઓ વચ્ચેનું અંતર, એને હું દર્શાવું છું સ્મોલ d, જેને આપણે સ્મોલ b બેઝિસ અથવા તો પાયો કહીએ છીએ. આ જે અંતર છે કેટલું છે? સ્મોલ b. હવે આપણે જાણીએ છીએ ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. પરંતુ આ ખૂણો છે, આ તમારી પાસે ત્રિજ્યા છે પણ આ ચાપ છે એટલે મારે આ AB આ ભાગનું માપન જોઈએ. પરંતુ અત્યારે હું આ પૃથ્વી પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર છે માપી શકું. આ ભાગનું અંતર તો કે માપી શકું પણ એ થોડુંક અગવડતા ભર્યું છે. તો જો વિદ્યાર્થી મિત્રો
આ અંતર એ થી લઈ અને એસ સુધીનું અંતર એટલે કે ડી છે, ડીની સરખામણીમાં બી છે કેવું હશે? એકદમ સૂક્ષ્મ હશે. એટલે કે ડીની સરખામણીમાં બી છે કેવું હશે? ખૂબ જ વધારે. તો જો હોય તો બી અપોન ડીનો જે ગુણોત્તર આવશે, બી અપોન ડીનો ગુણોત્તર 1 કરતાં કેવો આવવાનો છે? ખૂબ જ નાનો. કેવો આવવાનો છે? ખૂબ જ નાનો. અને જો આ ગુણોત્તર છે ખૂબ નાનો આવે તો જો ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, તો સામે આ ખૂણો પણ કેવો મળવાનો છે? થીટા પણ ખૂબ જ નાનો મળશે. કેમ કે ચાપ છે મારી બી અને ત્રિજ્યા છે ડી. તો જો આ ગુણોત્તર નાનો હોવાથી આ ખૂણો પણ કેવો થઈ જશે? ખૂબ જ નાનો. અને જો આ ખૂણો નાનો હોય તો આ ચાપની સરખામણીમાં આ જે પૃથ્વી પરના બે વ્યાસાંત બિંદુઓ છે એના અંતર એકબીજાની સમકક્ષ આપણે લઈ શકીએ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આ ખૂણો ખૂબ જ નાનો હોવાથી આ જે વ્યાસ વચ્ચેના જે વ્યાસાંત બિંદુઓ અને આ ચાપ એબીની લંબાઈ છે નિયરલી ઇક્વલ ટુ આપણે કેવી લઈ શકીએ? એક સમાન લઈ શકીએ. એટલે હવે આ ચાપ એબીને બદલે હું શું અંતર લખી નાખ્યું? આ અંતર બે બેઝિસ વચ્ચેનું અંતર સ્મોલ બી. તો થીટા બરાબર બીના છેદમાં ડી. આમાંથી તમે ડીને સૂત્રનો કરતા બનાવો. ડી બરાબર શું થશે? બી અપોન થીટા. તો આ રીતે કોઈ પૃથ્વી પરના કોઈ સ્થળથી ગ્રહ વચ્ચેનું અંતર છે આપણે મેળવી શકીએ છીએ. પછી બીજી રીત છે ગ્રહનો અંદાજિત વ્યાસ માપવો. હવે જો ગ્રહનો અંદાજિત વ્યાસ માપવા માટે આપણે ગ્રહો વચ્ચેનું અંતર છે આપણે જાણીએ છીએ. પૃથ્વીથી ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ ડી છે એ આપણે જાણીએ છીએ. ગ્રહનો વ્યાસ, તો ગ્રહના વ્યાસને હું ડાયામીટર સ્મોલ ડી વડે દર્શાવી દઉં. તો કે સ્મોલ ડી બરાબર ગ્રહનો અંદાજિત વ્યાસ, કેપિટલ ડી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર. અહીંયા જે ખૂણો બને છે આ ખૂણાને કહો આલ્ફા. તો કે આલ્ફા શું છે? આલ્ફા બરાબર કોણીય વ્યાસ. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જે મેથડ આમાં યુઝ કરી એવી સેમ મેથડ. તો જુઓ અહીંયા પૃથ્વી પરના કોઈ એક બિંદુથી એક સાથે ગ્રહના બે વ્યાસાંત બિંદુઓ, આને નામ આપી દઉં એક્સ અને વાય, જેનું આપણે અવલોકન કરવું છે. એક સાથે આ બે બિંદુઓનું અવલોકન કરવામાં આવે તો અહીંથી જ તમે અવલોકન કરેલું હોવાથી આ ખૂણો છે આલ્ફા તમે જાણતા હશો. તો ફરી પાછી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા અનુસાર શું થશે? ખૂણો છે આપણો આલ્ફા, ચાપ છે આવશે, ચાપ છે સ્મોલ ડી, અને જે આ ત્રિજ્યા આવશે, ત્રિજ્યા કેટલી આવશે? કેપિટલ ડી. આમાંથી સ્મોલ ડીને સૂત્રનો કરતા બનાવો. સ્મોલ ડી બરાબર આલ્ફા ઇન્ટુ ડી. તો આ પણ સ્મોલ ડી આપણે શું લીધું હતું? તો ગ્રહનો અંદાજિત વ્યાસ લીધો હતો. તો આ રીતે પણ આપણે ગ્રહનો અંદાજિત વ્યાસ છે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણે જોવાનું છે લંબાઈનો વિસ્તાર. હવે લંબાઈનો વિસ્તાર જોવા માટે જુઓ અહીંયા કે આ જે લંબાઈનું માપન આપણે કરીએ છીએ આ માપન છે કેટલા અંતર સુધી વિસ્તરેલું છે. તો કે સામાન્ય રીતે આ માપન છે 10⁻14 મીટરથી 10⁻26 મીટર સુધી વિસ્તરેલું છે. 10⁻14 એટલે ન્યુક્લિયસનું પરિમાણ. ન્યુક્લિયસ છે તમે ખૂબ સારી રીતે જાણો છો. અને વિશ્વ જે આખું અવલૌકિક વિશ્વ છે, આખું બ્રહ્માંડ છે, બ્રહ્માંડનું બધાનો જ આપણે પરિમાણ માપીએ તો એ કેટલું મળતું હોય છે? 10⁻26 મીટરના ક્રમનું. હવે લંબાઈના એકમ માટે સૂક્ષ્મ અંતર અને ખૂબ જ મોટા અંતર માટે ઘણા એક સામાન્ય એકમો છે ઉપયોગમાં લેવાય છે. એવા એકમો અને એની પરિકલ્પના, એની વ્યાખ્યા વિશે આપણે જોઈએ. તો એમાં પહેલું છે 1 ફર્મી. 1 ફર્મી બરાબર થશે 10⁻15 મીટર. આ દરેક એકમો છે એને એસઆઈ એકમ એટલે કે મીટર સાથેનો સંબંધ છે દર્શાવેલો છે. પછી બીજું છે એક એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર છે એને શું કહેવાય છે?
1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, અને એ કેટલું છે તો કે એને સંજ્ઞા AU વડે, તો કે 1 AU બરાબર 1.496 ગુણ્યા 10^11 મીટર. પછી છે એક પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષની વ્યાખ્યા છે તમે સારી રીતે જાણો છો, ફરી એકવાર રિવિઝન કરી લઈએ તો કે 3 ગુણ્યા 10^8 મીટર પર સેકન્ડની ઝડપે પ્રકાશે 1 વર્ષ દરમિયાન કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહે છે. એને સંકેત LY લાઇટ યર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આનું જે ગણતરી છે તમે જાણો છો, શું કરવાનું છે, 1 વર્ષ દરમિયાનની કેટલી સેકન્ડ અને એને ગુણ્યા પ્રકાશની ઝડપ 3 ગુણ્યા 10^8 ગુણાકાર કરશો એટલે તમને જવાબ કેટલો મળશે તો કે 9.46 ગુણ્યા 10^15 મીટર. અને પછી છે પાર્સેક. તો કે એક પાર્સેક કોને કહેવાય તો કે જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષની સરેરાશ ત્રિજ્યા વડે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય તેને એક પાર્સેક કહે છે. જો અહીંયા ધારો કે આ અંતર છે, અહીંથી લઈ અને આ કોઈ અંદાજિત અંતર હું લઉં છું, અહીંથી આ અંદાજિત અંતર દ્વારા આ જે અંતર કેટલું લેવાનું છે તો કે પૃથ્વીના ભ્રમણ કક્ષનું સરેરાશ અંતર, અને એ અંતર દ્વારા અહીંયા જે ખૂણો છે કેટલો અંતરાવવો જોઈએ તો કે ખૂણો છે એ 1 સેકન્ડ જેટલો અંતરાય, 1 સેકન્ડ જેટલો. તો અહીંથી જે આ અંતર છે, અંતરને હું x વડે દર્શાવું તો આ અંતર કેટલું હશે, 1 પાર્સેક હશે. અને એ અંતર કેટલું મળતું હોય છે તો કે 3.8 ગુણ્યા 10^16 મીટર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું લંબાઈનું માપન. આશા રાખું છું કે તમને ખૂબ સારી રીતે યાદ રહી ગયું હશે.